જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને યુટ્યુબ ફેમિલીને. આજ હું અમરમાં કેવી રીતે બહેનાને એની કહાની કહેવા માગું છું. જો આ એક નાનું એવું ગામ હતું, એમાં એક દીકરો હતો, દીકરાની ઘરે એક દીકરો હતો. ત્રણ વર્ષથી 3 ઘરમાં વ્યક્તિ રહેતા હતા. અને એમાં શું થયું, એની માને રક્તપિત્તનો રોગ થયો. એટલે આખું ગામ એને કહેવા માંડ્યું કે તારી માને તું દરિયામાં પધરાઈ આવી છે, નકર છે ને કે આખા ગામમાં રક્તપિત્તનો રોગ થાય એ કે. તો દીકરાનો તો જીવ ન હાલે, એટલે તો એનો દીકરો ન નાખવા એ માને જાય. માને કેવી રીતે નાખવી એ તો આપણને બધાને ખબર પડે ને, કે મારી માને હું દરિયામાં કેમ પધરાવું. તો આખું ગામે કીધું કે હવે છે ને તો તું અહીંથી ઘર મૂકીને ગમે ત્યાં વયો જા, નકર તારી માને કાં દરિયામાં પધરાવી દઈ. તો પછી બધાનું બહુ કહેવા માંડ્યા ને, એટલે માએ કીધું કે દીકરા તારું આખું ગામ લોહી પીએ છે ને, તો તું મને દરિયામાં ભોગ તમતા દરિયાદેવને ભોગ દઈ દઈ કે હું મરવા તૈયાર છું. દીકરા તો તું ક્યાં જાય કે મને લઈને, કે હું હાલી શકતી નથી, કાંઈ કરતી નથી, મને તું દરિયામાં પધરાવી દઈ. પછી દીકરે તો માને જોરીમાં લીધા અને બાંધીને અને દરિયામાં કર્યો ઘા કર્યો ને. તો દેવદાસ બાપુ જોઈ ગયા કે અરે કે આ જીવતા જીવને કે દરિયામાં ફેંકી દીધો. એનો તો છલાંગ મારીને અને ઉજલમાં નામ હતું એનું, ઉજલમાને બહાર કાઢીને અને ખાટલો લઈ આવ્યા. ખાટલામાં ઉજલમાને હોવડાવીને વાહામાંથી ખાટલો લઈને ઘીરે લઈ આવ્યા. ઘીરે લઈને સેવા કરવા માંડ્યા. બધા જેટલા રક્તપિત્ત છે ને એને આશ્રમ બનાવી, એને બધાને કોઈને ખવડાવે, પીવડાવે, માગી આવે, જોરી લઈને માગ્યા આવે, જીવ બટકું પટકું મળે ને એ હવને ભેરા બેન ખાય ને એવી એની સેવા કરે. રૂથી એને સાફ કરે, નવરાવે, ધોવરાવે, બધું કરે. તેમાં અમરબાઈનું આણું વારીને એને હાવ તેડી જતા હતા. વાણામાં બેઠા હતા, વેલડું લઈને એને હાવ તેડવા આવ્યા ને. તો વેરડામાં માને એને હાવ એ કીધું, અમરબાઈ કે તો મેં છે ને કે હું સ્નાન કરી આવું અહીંયા નદી સેથી, કે તમે નીચે ઉતરતા નહીં કે, અને આમાં વેરડામાં બેસજો, હું સૂર્યદાદાને જલ ચડાવી આવું ને સ્નાન કરી આવું. તો એ કે મારે હાવ એ મને ના પાડી છે ને, તો એ કે હાલી કે એટલામાં તો એ નાઈને આવશે ને પૂજા કરતા હું એટલામાં આટા મારું. તો દેવદાસ બાપુ છે ને એ ત્યાં કણે બોલા ઉજ્જલમાને વાત કરે છે કે માં એ કે તમારે આવી રીતે કેમ થયું, કે તમારું પહેલેથી એવું દુઃખ હતું કે નાના કે હું પરણીને આવીને તો મારો રૂપ નહોતો, અંબાળ હતો એ કે. આખા ગામમાં કોઈને સ્ત્રીનું રૂપ નહોતું ને એવું મારું રૂપ હતું એ કે. પણ મને રક્તપિત્તનો રોગ છે ને, તો આખા ગામે મને ઝાકાર આપ્યો અને મારા દીકરાને કીધું કે તારી માને દરિયામાં તું પધરાવી દે કે. અને પછી મારા દીકરાએ મને દરિયામાં પધરાવી દીધી. હું આમ બોલું ને એવા મારા ભેણ બધા ઝીલતા હતા કે. તો અમરમાં જોઈ ગયા એ કે આ કે શરીર કે સારું હોય તો જ આપણું થાય, બાકી આપણું કોઈ થાય નહીં કે. પછી એ તો કે મારે કે બાપુ હવે કે મારે ગમે એમ થાય કે મારે તો અહીંયા જવું છે. એને મનમાં વિચાર કરી લીધો. પછી એને હાવ આવ્યા નાય સ્નાન કરીને કે હાલો અમરમાં બેલામાં બેસી જાવ, હવે આપણે ઘીરે જવાનો સમય થઈ ગયો છે એ કે માં એ કે આથી કે મારા ગામમાં જેટલા હોય ને દુનિયામાં એટલા મારા ભાઈ બહેન, મારે લગ્ન કરવા નથી. મારે આવું તમે તેડવા આવ્યા પાછા વેલડું લઈને વ્યા જાઓ, મારે આવું નથી. આથી હું કે ભગવો વેશ પહેરું છું અને રક્તપિત્તના સેવા કરવા મારે જવું છે કે. પછી ત્યાં વહી એને હાવું તો વેલડું લઈને ઘીરે વહી આવ્યા. અને ત્યાં ગયા ને તો પછી ત્યાં દેવદાસ બાપુને કે બાપુ કે આજથી હું તમારી દીકરી છું કે મને અહીંયા તમારા આશ્રમમાં રહેવા દો, અને હું છે ને કે તમારી અહીંયા રક્તપિત્તની બધાની સેવા કરીશ. અને હું અહીંયા બધે બટકું તમે માગવા જાવ છો, હવે આજથી હું રોટલો બટકું માગવા જાય, હું જે કામથી માગીને અને રક્તપિત્ત ત્યારે બધાને હું ખવડાવીશ દીધી. તો કે દીકરી કે તું તને જીવવાની દુનિયા નહીં દે, કે તું મૂકી દે, કે હું માગી આવે નહીં. કે બાપુ આજથી તમે મારા બાપ છો, હું તમારી દીકરી છું કે મારે આ કામ કરવું છે, મારે સેવા જ કરવી છે, હવે મારે સંસારમાં રહેવું નથી કે. પછી એમ કરીને એ તો માગવા જાય છે બધે, માગીને બધાને ખવડાવે ને પીવડાવે. એમાં દરબારનું ગામ હતું, ત્યાં માગવા ગયા, ત્યાં માગી આવ્યા ને એને બધું કર્યું. આ દરબાર કુળમાં જઈને વરા આવ્યા હતા. પછી કે આમ તો જોઈ કે રૂપનો અંબાડે કે આ જોરીનું માગે કે આ બાઈક કોણ હશે એ કે. પછી એની વાહે પડ્યા એ કે મારી વાહે હું કામ પડ્યા છો હોય કે બસ એ કે તું અમારે હારે અમારી ઘરે આવી કે નહીં કે મેં હવે સંસાર તાકી દીધો છે, મારે કોઈની ઘરે જવું નથી, મારે ક્યાંય જવું નથી, મારે કાંઈ કરવું નથી. અને આજથી કે મારે રક્તપિત્તની સેવા કરવી છે ને મારો ભવ મારે સુધારવો છે.
તો કોઈ માને નહીં, બળજબરીથી બધું કરવા માંડ્યા. પછી અમરમાં આવીને અને દેવદાસ બાપુના પગમાં પડી ગયા. એ કે બાપુ એ કે મારે રક્ષા કરો, હું હવે આમાં જીવી શકું એમ નથી. આજથી મારી કે અહીંયા ને અહીંયા મને સમાધિ થઈ ગયું. તો કે દીકરી તારી એકની સમાધિ ન થાય કે હું તારો બાપ છું. એ કે મારીને તારી બેની હારે સમાધિ થાય. એ કે તો કે કેવી રીતે બાપુ? એ કે નહીં કે આ દુખિયાનો દુઃખ કોણ ભાગ છે, તમે મારી એને સમાધિ લેવો તો. એ કે એ હવે અલગ ધણી જે કરશે ને મારો અલગ ધણી કરશે. એ કે તો એની વારે અલગ ધણી ભગવાન રામદેવ બાપા આવ્યા અને કીધું એ કે તમને બધાને હું મોક્ષ અહીંથી આપી દઉં છું. બેની ઓલી સમાધિ ખોદાવી ગાજતે વાજતે એની સમાધિ કરી અને બેહી ગયા અને માથે આખા ગામે એની માથે ધૂળ ને બધે ફૂલ હાર બધું ચડાવી અને ત્યાંથી આ સતદેવીદાસ અમરદેવીદાસ બની ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપને મમ્મી આજે સતદેવીદાસ અમરદેવીદાસની વાર્તા સંભળાવી છે, કઈ રીતે થયા ઉજ્જલમાં હતું એ આપને કંઈ ખબર નહોતી. એટલે તમને બધાને કેવી લાગી મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બસ આજે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.